ખરેખર આ ભૂરા ભાઈ નો હે ને આખા ગામમાં પેલો નંબર આવે ખેતીવાડીમાં. કેમ કે હમણાં જેવી મહેનત તો કોઈ કરતું જ નહીં. આ જુઓ તો ઘણા પાક ઉપર આવીને ગાજરાઈ વાવા મેળ લીધા હે. ના ના ખરેખર કેવી મહેનત કરે છે ને. આ જુઓ તો રેંગણા, મરચાં, ટમાટા, ફુલાવા, ઓહો ભૂરા ભાઈ જેવી કોઈ મહેનત ના કરે પણ ખરેખર કેવું શિખર વાવેતર કરે ને કોઈ ખબર નહીં. આ ટમેટા જો મોટા મોટા થઈ રહ્યા પા તો. ના ના ભૂરા ભાઈ, ભૂરા ભાઈ લાગતા નહીં. એ ભૂરા ભાઈ ને હવે હે ને અમે થોડી બોલાવવાનું હોય શાક બકાલું લેવામાં. આપણે રીતે વેન લેવાનું હોય થોડું ઘણું. ના ના પણ હે ને મહેનત તો પણ આખા ગામમાં કરે ને તો ભૂરા ભાઈ જેવી હે ને કોઈ મહેનત ના કરો. ઓહો કેવા રેંગણા છે આમ જુઓ તો ખરા. હા જબ્બર શેરી કરો હોય ને. ઓહો મરચા તો જુઓ શું લુમા વળી ગયા હો. પણ મરશે તો માં બેટા ની ભૂરા ભાઈ શિખર ચી રીતની શેરી કરે છે ને એ જ ખબર પડતી નહીં ખરેખર. તો આખા ગામમાં એમનો પેલો નંબર આવે શાક બકાલામાં. અલ્યા આ શું કરે ભૂરા ભાઈ? કોને પૂછીને અડ્યું તે? ઓમાં પૂછવાનું થોડું હોય. તે શાકભાજી કોને પૂછીને અડ્યું? કોને પૂછીને તે? આમાં કોઈને પૂછવાનું ના હોય ભૂણા ભાઈ. અને તમે શું મસ્કરી કરો હો? ચમ પૂછવાનું ના હોય? આ એમ નામ થાય કોઈ? એમ નથી થતું. મારી વાત સાચી છે પણ આ તો મારા ડોશી ને હે ને સંભાળ્યા ખાવાતા તે હું કહું લાવ ભૂરા ભાઈ વાડે જતા આવું અને શાક બકાલું લેતા આવું. આ તો તમારા ડોશી ને સંભાળ્યા ખાવા તો ગામમાં ઘણી લારી ફરે. લારી થી લઈને ખવડાવો ને. અહીંયા ભૂરા ભાઈ શું તમે મસ્કરી કરું ભૂલું? શું મસ્કરી કરી મેં વળી? આપણે વાડીએ થતા હોય તો પછી ગામમાં શું જવાની જરૂરત છે? આ તો તમારી ક્ષેત્રે આવો ને મારા અહીંયા શું લેવા આવો હો? એ તમે જબર ખેતી કરો ને એટલે આ તમે જુઓ ને કેવા મરચા અડતો નહીં જુઓ તો કેવા મરચા જોતા. ભૂરા ભાઈ તમે મસ્કરી કરો યાર. અલ્યા ખાતો ન કરવા કારણે ભોય પડેલો હશે. હું ચમ ખાઈ દવા બવા છોટેલી છે? ઓય ઝેરી દવા છોટેલી હોમાં. ઝેરી દવા છોટેલી છે? ઓય પડ્યો હશે હેઠો આપણો આઈકણ નો આઈકણ. ના ના વાત તમારી સાચી. તમે વાયું ને તમારી મહેનત કેવાય. એટલે મને તોડતા ના આવડે મરચા સમજી જેમ. તમે તોડી દો ને એક કામ કરો. હવે નથી હાલવાના તને તોડી દો એટલે કઈ. અલ્યા ભૂરા ભાઈ શું મસ્કરી કરો? શાક બકાલામાં કોઈ ના પાડે યાર. કોઈ ના પાડે પણ હું ના પાડું હું. અલ્યા હવે તમે કોઈ ના પાડી નહીં આજ ના પાડી ઉભા રહો. અડતો નહીં હો ઉએ. બાકી એક મિનિટ ને હેઠો પડ્યો છે વાયકણ ને વાયકણ ઉએ. એટલે ભૂરા ભાઈ હા ઓમ કરવાનું પછી? હા ઓમ જ કરવાનું હે ઉએ. એટલે પછી તમારો વારો આવશે હો. હવે હું ચેદી તારા ક્ષેત્રે વળી આ બધું લેવા આવ્યો તે કોઈ દે આલ્યું કોઈને? ઈ કેતો મને તે કોઈ દે આલ્યું કોઈને? પણ તું તો હાવ ના શર્મો ને એકલો એમ. અરે ના શર્મો ને નહીં હાલવાનું. તું નેહાડો હોય ત્યાં જ મારા ક્ષેત્રમાં જ નકર કણે. હું તો કહું આ ભૂરા ભાઈ તો હારા પણ એક નંબર તું તો ના આપતો હે ના શર્મો હે. હવે જા નકર નકર જા મોઢામાં દાંતે નહીં બધા હેઠા પડ્યા છે. હવે લાવો આટલું મેં લીધું. હવે નહીં હાલવાનું. તું જા નેહાડો હોય થી ઘણી થોડાક મરચા તો લાવો. હવે કશું નહીં નેહાડો હોય થી મારા ક્ષેત્રમાંથી. હા રોડ તમારો વારો આવશે જોઈ લેજો. નકર જો મેલું હમણાં એક સોનમોનું હેડ્યું જા. બે રેગ ને આલ્યા નહીં ને આઈ ગયા વળી. આ કોઈ એમને એમ થાય જેટલી મહેનત આ બધું ઉગે ખબર નહીં પડતી. મરચા લેવા આવી ગયા. તારા હે ને એમાં તો જીવડા પડી જાય ને મારો શ્રાપ હે. જા ટમેટા હાવ પડી જાય. જા જીવડા જા તું તારા ક્ષેત્રમાં વાઈન પછી ખાજે. એમના આવતો નહીં આ બાજુ. આઈ ગયા વળી મારા અહીંયા તોડ્યા નહીં જાય પડ્યા નહીં ભાઈ. એમને એમ થાય મહેનત વગર કેટલી મહેનત થઈ તારે તો આ બધું ઉગે છે. આખા રાજ્યમાં હું ફર્યો પણ અમારા ગામના મોનસા જેવા કે મોનસ જ ના જોયા. કેમ કે મારા બેટા 10 રૂપિયા સંભાળ્યા માટે ના પાડતી હતી. બોલો ભાઈ એટલું કાઢીને બોલતા હેડ્યા છો તમે. આ તો હું મારી વાત હતો નહીં કરતો તો. એવું હે? અને રાજ્યમાં ચારે ફર્યા તમે? આ રાજ્યની વાત નહીં. હું હવે હે ને મારા ડોસી ખાતા સંભાળ્યા બરોબર. હું કહું લાવ ભૂરા ભાઈ વાડે જઈને લઈ આવા. તો અહીંયા લેવા જો ને તો મારા બેટા ઘસી ના પાડતી હતી. બોલો અલ્યા એ વાત તો હું મોનું જ નહીં. ભૂરા ભાઈ કોઈ દી કોઈને કશી ના પાડતા નહીં. અલ્યા શું જગ્યા ભાઈ મને સાચું કહું હું મને ઘસી ને ધક્કા મારી કાઢ્યો મને. એ તો તમને હે બોલતા નહીં આવડતું. બોલતા મેઠી જીભ રાખાય મેઠી જીભ. અરે મેઠી જીભ રાશી હતી મોટામાં ફૂલ ખરે ને એવી જીભ રાશી હતી.
હું માનતો જ નહીં હો તમારી વાત. તોય મેં ખાલી એક હે ને મરચું ઘાલતું ને તો ઈએ જૂટાઈ લીધું એમને. એટલે ના છૂટાવે ના કોઈ ભૂરા ભાઈ એવા મોણા નહીં. હાવ એટલે હાવ ને ના સૌરમાં મોણા હે. આ શું તમે મહાભારત ને રામાયણ ચાલુ કરી છે અને ના શર્મન વગર શર્મો કરો હે? એટલે હવે અમે કોઈ હે ને મહાભારત નહીં મોડી. તો આ શું કકડાટ તમે બેની આ કે વાત વચ્ચે માંડ્યો કહો. એટલે આ ગગા ભાઈ રહ્યા ને હા. પૂરા ભાઈ ખેતર ગયા હતા. એવું એમ? ઓવે તે રેંગણા લેવા ગયા હતા સંભાળ્યો કરું તું યાર. હા. તે કે મને ના આલ્યા કે મોઢમ કે મરસું કાતું ને તે એ પડાઈ લીધું. ઓહો. તાણે બોલો એવું ના બને હો. ભૂરો ભાઈ ના લે એ વાત હું માનતો નો નહીં. આ વળી મોન છે નહીં. અમે ના મોને ભૂરો ભાઈ શાકભાજી ના આપે એવો તો થાય જ નહીં. જેમ કે આપણે કોઈ દાડો એની ના પાડી નહીં ને હજુ લ્યો નહીં કોઈ દી લેવા પણ એ માણસ આપણે ના પાડે નહીં એટલી મને ખબર અરે પડે. આ મોતીભાઈ તમને શું ખબર હમણાં જ હું જઈને આવ્યો મારા બેટા છે ને કઈ જ છે નહીં બોલો મને ધક્કા બાર મારી બહાર કાઢ્યા. એટલે આ એમાં છે ને તમારી બોલી એવી છે ને જેમ કે હવે. તમે પી પીને જો એ બોલીને બગાડો હે ને એટલે તમને ના પાડીએ. શું કેવું ભેગા ભાઈ? હવે મોતીભાઈ તમને એક વાત કહું હા 4 મહિના મેં દારૂ બંધ કર્યો બરોબર હા એ તો બરાબર. અને ભૂરા ભાઈ ને મેં અહીંયા જઈને કઈ ટુકારે બોલાયો નહીં તાણે અને મેઠી હે ને અમે આમ ફૂલ ખરે ને એવી રાજી હતી તોય મારા બેટા લગીરે શાક બકાલું લેવા ના દીધું મને. ના પણ એ વાત હે ને હું માનતો નથી. આપણે હે ને આપણે ગરાવથી વિશ્વાસ કે ઈ જવું એટલે બકાલો એટલે વગર ના રે. એટલે આ મોતી ભાઈ તમને વાત કહું હા. હું હાલ જઉં તો બકાલું હાલે ને હાલે. અને હવે જગા ભાઈ એ શાકભાજી મોનહો ને જ આપે. અલ્યા તો શું મૂકી તમને ઢોર દેખાવું એટલે હે અરે ના અમે તેથી કીધું કે તમે ધોડ જેવા દેખાવ હો તો શું એટલે હું મોણા નહીં કઈ. અને મોણસ ને આપે એટલે મોન છાય હવે પડે મોણસ માં. અરે મારામાં તો ઘણી મોન છે પણ એમાં મોન છે નહીં તાણે. અને તમે જો હોય એ જો દારૂ પીને જાઓ અને બગાડો તો એ પછી ભૂલો એક નંબર નો નાશરમો હોય એક તો ના. કશી ના પાર દીધી મોતી ભાઈ. એ તમે મોનો કે ના મોનો પણ શાકભાજી આપણે ના લઈ પાકો અને તમને ના સાચું કહું ને તો મારે તો કઈ ખોટું બોલાય નહીં કે નહીં હાલ તો મને તો ઘણી ફેરી શાકભાજી આલ્યું. એવું છે એમ ને તાણે તો એવું બધું હોય ને તો અટલમાં તમે તઈને ખાલી છે ને એક મરચું લઈને બતાડો તાણે હું તમને મોનું. એવું? આ હું એક મરચું લાયા ને તો તમને હે ને હું એટલે 100 એક રૂપિયા આલી. માણસો નહીં બધીને થઈ રહે ને એટલી શાકભાજી ઓવે. સારી આલે. તો એટલું બધું લાવશો ને તમે તમે ખાલી લઈને બતાડો હું તમને 100 રૂપિયા આલીશ તઈને ને. એવું એમ? એવું? રાજીજી શરત જગા હાલો ભાઈ, તો લાજી શરત. તમે તઈને માં ખાલી એક કે પછી તઈને જઈ અમે આમ જો આપણે હે ને અમારે તૈણી ને ખંગાત નહીં જવું. તાણે. એક જણો જાય એટલે ખબર પડે હા. કોને હાલે ને કોને નહીં. કોને હાલે ને કોને ના હાલે એટલે ખબર પડી જાય. બરોબર. આપણે હારી ગયા શરત તો અમને હે ને તૈણી જણા હો હાલ. 100 રૂપિયા હાલવાના. તમારે હાલવા જે હો હા તમને હું હાલ દઈ. એવું ને હું એ સારું હેડો તો. એટલે છે તો ખરી ને પૈસા અરે કેમ ઘરે લઈ આવીને પછી તમને હાલું. સારું. જો તમે એક કામ કરો તો તમે જો હું જાઉં ના હોય તો હું જાઉં. ના ના હું જાતો એવું એમ? પેલો જ હું જાઉં. હા તો જો સારું સારું જઈ આવો તમે તાર. જઈ આવો. એક મરચું ખાલી લઈને મને બતાવો ખાલી એક મરચું. અલ્યા એક મરચું ની વાત જો કરો હું 2 દાડા ખાય એટલે મરસા લઈને આવું હું. હવે જો તાન હમણાં તમને ખબર પડે તાન. આમ જગા ભાઈ થોડુંક ઓછું લાવજો અમાર હાથું તો રે. હા, હારું, હારું. હમણાં એ તો હું થોડાક લેતો જાઉં. આવો જાવ જાવ. હવે ભૂર્યો એક નંબર નો ના શર્મો મને હવારમાં ધક્કા મારી મને બહાર કાઢો. ના ના એ ના રે ના ભગવાન નું મોણો પૂરો ભાઈ તો. તાન જોઈ લેજો હમણાં આવે એટલે. એક કામ કરો જગો ભાઈ આવે એટલી ઘડી અહીં ગયો તારે બેઠા. એટલે પાકું થાય તમને વિશ્વાસ આવે બરાબર? સાબા મેં કોઈ ના બે હાથ જ્યાં કાન્યા તને તો નહીં હાલે હાવ મોટું જોઈને જ નહીં હાલે. જગા મારા કાકા એ મન વાળી લઈ આલી શાકભાજી વવડાઈ કે મારા કાકા એ મન વાળી લઈ આલી શાકભાજી વવડાઈ. ઓહો જગા ભાઈ તમે આવો આવો. જબર હો પણ બકાલું તમારે મરસી ને ટમેટા ના ના સારું તો હોય ને. આ રેંગણા જબર હે હો. ના ના તાર મહેનત કરો તો થાય નકર ના થાય. વાત સાચી હો તમારી. ઓય એટલે તમે કોઈ કામથી આવ્યા હતા? ઓ હું કોમથી ના તો થોડોક હો. એડો તારા બાજુ આવતા રહો નકર આ બધી ભાગશો તમે. બાર ને રીતે જોઈ ન ભાગતા નહીં. ઓય મરસા એટલે હાથ ખાઈ ના. એવું એમ ને. હા હવે કોઈ શું કહેતા તમે? એટલે હું હે ને હા તમાર છોકરા હાથું એક મોગું લઈને આવ્યો. ઓહો મારા છોકરામાં જ મોગું લઈને આવ્યા એમ? ઓય ના ના સારું કહેવાય. એટલે કેવું હે અમે? એટલે અમે એક ના એક છોડી છે ઓહો અને 2 તો ઘરે ટ્રેક્ટર હે ટ્રેક્ટર. ટ્રેક્ટર હો 2 હે આખા ઈ? 2 ટ્રેક્ટર 2 માલનો બંગલો. ના તો એ 2 ટ્રેક્ટર એક હજુ તો કણ હાલશે ને?
પૂરી મારી વાત તો સાંભળો તમે પેલી. ના ના તો કહો હેડો. કરે હે ને 30 વીઘા જમીન હે. ઓહો 30 વીઘા જમીન તો ના હાલે ટ્રેક્ટર. પણ વાત તો સાંભળો તમે. શું? એ બધું છે ને હા. એ સોડીના ખાતે જ છે. ઓહો છોડીને અમે એમ ને. ઓએ ના ના સારું કેવાય. અલ્યા મને આટલું બધું કહું તો એ શાકભાજી ભરી નહીં હાલ તો હમણાં બીજો ચોક હોય ને તો આટલું કીધું હોય ને તો શાકભાજી મને ઠેલી ભરીને હાલ દીધી હોય. પૂરા ભાઈ હા શું કહું હું તમને? તમારે કઈ કહેવાની જરૂર નહીં. તો હાથ પાડી દેજો તમને. મારી તો હાથ છે. અલ્યા આ કોઈ વાતે સમજતો નહીં. પૂરા ભાઈ હા શું કહું હું તમને? શું ફાઇનલ કરવાનું હે ને? ઓય એવું હોય એમ ને? હવે મોણા કેવા હે? એ માણસ એક નંબર તમારા જેવા કેટેબલ બોલે કેવું કહેવાય? કેપીબલ કેપીબલ. હું એવા એટલે તમારા જેવા એટલે તમારે એને મેળ સારો આવે. ઓય હમ ટકરાવાનું એમ ને. હમે હમ ટકરાવાનું. ઓય ના ના વાત તો હાસી કીધી તમે. હોય એટલે કહું હું. ના ના હાસુ હાસુ તો તમ તાર હા પાડ દેજો એમને. હા પાડતું. હવ અલ્યા આ પૂજ્યો હજુ મોનતો નહીં. કરવું તો કરવું શું મારે. નક્કી મારા 100 રૂપિયા જ્યાં ઓલા ગગો ભાઈ કહેતા હતા બાપડા ખાસું કહેતા હતા એની વાત સાચી છે. હો પૂરા ભાઈ હા હું શું કહું? શું કહો તમે? મને થોડુંક બકાલું આલો ને. ના જગા ભાઈ ઈ ના મેળવું પડે. બકાલું ના આલું કોઈને. ચમ મેને મારો હકો ભાઈ આવે ને તોય બકાલું હું કોઈ ના આલું. બકાલામ શરમ નહીં. એવું એમ ને? એટલે તમે હાવ નાસરમાં તો હો જેમ ને. હું હાવ ના શરમો. બકાલા બાબતે હું હાવ ના શરમો. એવું એમ ને? ઓય બકાલું તો પણ નહીં. હું શું કહું? શું પૈસા તમને આલું પણ મને બકાલું આલો ને બુડું. ના રે પૈસા અહીં તમારે લેવું હોય તો બજારમાં ઘણું મળે. અહીંયા થી લઈ આવો ને મારી પાછું લેવા આવો. પણ આ ઘરનું બકાલું કેવાય. હા એટલે જ હું કોઈ નહીં હાલતો. આ ઘરનું બકાલું કેવાય. નહીં મોનો તમે નહીં મોનો. ના બકાલું નહીં હાલવાનું. એટલે તમે હાવ નાસરમાં તો સો જેમ ને કહી દો. હા હું હાવ ના શરમો બરોબર. નેહર હવે નેહર તું અહીંથી નેહર. સારું તો પણ હું સામે ના પાડ દઉં ને. ચોકાણે આ હગાની વાત લઈને આવ્યો ઈ. એટલે હતું હમ હું બી હતું જ ને મારી વાત કરો હોતે. તો ફોન કરજી. એટલે કોઈ આપણી ગતિ નવરા નહીં અને ઘરે જમીનું હે. હવે જે બીજાના છોકરાની હગાઈમાં ઘોકા મારતો હોય ઈ મારા છોકરાને મોગું લઈને આવે. એટલે હું ઘોકા નતો મારતો. ઈ ઓલો મથુર મારતો તો મથુર ઘોકા મારતો તો ઈ તમારા છોકરાનું હગું એને તોડાયું છે. એવું તમે નતા ને? એટલે હું નતો પૂરા ભાઈ. તો નેહર જા તું. નહીં હાલવાનું બકાલું. બકાલું આલો ને આવું શું કરો? નેહર એમ કીધું તને વાંચી નેહર થી જા. હું જો ના પાડ દઈશું. અલ્યા ના પાડી દે જા. નહીં કરવું. એટલે આ ઘરે 30 વીઘા જમીન હે ને 2 ટ્રેક્ટર હે. અલ્યા હું તને તું તારી ઉપર આવી ગયો તો તને ખબર નહીં પડતી કે બકાલું નહીં હાલે એમ. એટલે હવે તું તારી ઉપર આવ્યો હોય ને હું આવ્યો હું બગલા તું જાજે હોય ને તને તો માર્યા વગર નહીં મિલવું. નેહર મારા ક્ષેત્રમાં મને ધમકી મારે પછી તને બકાલું ઈચ્યો હાલે. અલ્યા નથી જોતું તારું બકાલું. નેહર તો સીધા કાઢ્યા. નેહર આઈ ગયો હોય કણ બકાલું લેવા. એ બીજે ફોલાવજે. જો ફોલાવતો અહીંયા ઓય. હું તો હે ને બે ને થાજો હજુ હે ને જગો ભાઈ આયા નહીં શાકભાજી લઈને. જેમ કે આટલી બધી વાર લાગી હે એટલે ને. નહીં ચાલ્યું હોય એમને કઈ જ નહીં આલે. એટલે તમે જોજો આપણે તૈણે ને શાકભાજી. હા ઓહો તેમ એટલે ઉતરીજી લઈ હાવ ઘટી જેવું મોટું લઈને આ તળ્યા હે. નાલ્યું મને ખબર જ હતી. હીરો એક નંબર નો નાપ હોય ના શર્મો હોય એટલે ના ચાલે કોઈને. એટલે આ તમે જઈને કઈ કામ સારું તો બોલ્યા તા ને. તાને હે અમે તો હારું જ બોલીએ પણ ઈ ભૂરો હે ને સામે નહીં બોલતો. એવું હે? એવું નતું મોતી ભાઈ. તો કેવું હતું? એમાં હે ને શાક બકાલું ની ઠીલી તો ઈ મને ફરી ચાલો. તો પછી શું શું પણ ઈ હે ને થોડુંક દોઢું બોલ્યો. તું બોલી ગયો હીરો અમે ના આલો તેમ કે એક નંબર નો ના શર્મો હે. દોઢું બોલી ગયો ને હા એટલે અમારે બેને થાય એમ હતો ઝઘડો. એ ઝઘડાને મેં- ક્યાંથી હાલે તમને હાલે ચોથી તમે ઝઘડા કરો તો ચોહી નીરો એમ નહીં ઝઘડા કરે તો કોઈ પોણીએ ના પાવે ને તમે શાકભાજી લેવા એમ નહીં. હા. ઈ તો વાત જઈ સાઈડ માં મને મારા 100 રૂપિયા લાવો હેડો તાર. એટલે તમારા 100 રૂપિયા આર્યા લો. હા ભાઈ હારી ગયા. મને ઈ છે ને બકાલું ની ઠીલી ભરી આલે માં જતા પણ હા. આમ થઈ ગયું એટલે માથાકૂટ થઈ એમાં તેમ ને. માથા કોટ જ આવ થઈ ઈ જાય. એટલે જ ભૂરો ભાઈ ના પાડે ઈ હે ને હું જઉં અને ના ચમાલે ના મોતી ભાઈ આ ફેરી જો હું જો એવું મને એમ? આજ દી ઊંધી કોઈ દી ના નહીં પાડી એને. હારું હારું જો તમે જો તો તમે જો. હાલો હું લઈને જાઉં શાકભાજી તો. એમ કરતી. હજી તો 100 રૂપિયા હજી તો 200 રૂપિયા આવવાના હે. 300 રૂપિયા નું હે ને સારું શાક ભજાઈ લઈને અને હું હે ને ઊંધું કરીને ખાઈશ ઘરે. તમે જાઓ ને તમે ના પાડે. કાંઈ નહીં જોવા તો. જોયે તને ઓલો લાલભાઈ ગયા. હા.
આ જગલાને ને ગગલાને ભલે ના આપવાય શાકભાજી, પણ હું શાકભાજી તો લઈને જઈશ. આજ દી ઊંધી મને શાકભાજી ના નહીં પાડી ને આજે ના નહીં પાડે. મને પૂરો વિશ્વાસ છે ભૂરા ભાઈ ઉપર.